નમસ્કાર દોસ્તો, આજથી ટોલ બૂથો પર ભાવ વધારો છે તે ઝીકવામાં આવ્યો છે। અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના ઉના સોમનાથ ફૂટેક હાઈવે પર વેળવા ટોલ બૂથ નજીક છીએ અને અહીંયા પર આજે ભાવ વધારાને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે અહીંયા પર 3 ટોલ બૂથ આ જિલ્લાની અંદર છે। પહેલું છે દારી, જે વેરાવળનું દારી ટોલ બૂથ છે, બીજું સુંદરપરા છે અને ત્રીજું વેળવા છે। આ ત્રણેય ટોલ બૂથ 65 કિલોમીટરની અંદરમાં છે। લોકો એક ટોલ બૂથ બંધ કરવાની વચ્ચે માંગ કરતા હતા। લોકોને આશા હતી કે સરકાર ધ્યાન આપશે, પરંતુ ઉલટું થયું છે અને હવે લોકોએ અહીંયા મસ્ત મોટો ભાવ વધારો ચૂકવવો પડશે। કેટલો ભાવ વધારો થયો છે એની વાત કરીએ તો આજથી ટોલમાં વધારો થયો છે। ક્યાં વાહનનો કેટલો ટોલ ચૂકવવો પડશે, કેટલો વધારો થયો છે, પહેલા કેટલો હતો, હવે કેટલો છે એની વાત કરીએ તો કારના પહેલા 70 રૂપિયા હતા। જો ફાસ્ટેગની અંદર આપ કેશ દેવા માંગતા હોય તો વધારે છે, તો આ 70 રૂપિયા હતા ગઈકાલ સુધી, પરંતુ આજથી તેમાં ભાવ વધારો થયો છે। 10 રૂપિયાનો ભાવ વધારો થયો છે ને હવે આપે 80 રૂપિયા ટોલ બૂથ ઉપર ચૂકવવાના રહેશે। બસ અને ટ્રક જેના 235 રૂપિયા હતા તેમાં હવે ભાવ વધારો થયો છે, તેમાં 35 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને હવે આપે 270 બસ અને ટ્રકના ચૂકવવા પડશે। બોલેરો અને મિની બસ આના 110 રૂપિયા હતા, જેમાં ભાવ વધારો થયો છે, લગભગ 20 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે અને હવે 130 રૂપિયા એ લોકોએ ચૂકવવાના રહેશે। 3XL વાહન જેના 255 રૂપિયા હતા, જેમાં 40 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને હવે 295 રૂપિયા ચૂકવવાના રહેશે। MAV વાહન જેના 365 રૂપિયા હતા, જેમાં 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને હવે 425 રૂપિયા ચૂકવવાના રહેશે। ઓવરસાઇઝ વાહન જેના 445 રૂપિયા હતા, જેમાં 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને હવે આ ભાવ વધારાના કારણે 515 રૂપિયા ચૂકવવાના રહેશે। તો આમ આ ટોલ બૂથ ઉપર ખૂબ મોટો ભાવ વધારો ઝીકાયો છે, જેને લઈને લોકોમાં કચવાટ જોવા। અમે અત્યારે વેળવા ટોલ બૂથ પર છે। અહીંયા પર વાહન ચાલકો પહોંચ્યા છે। સિરાજભાઈ છે મારી સાથે ધોરાજીથી, એમને પૂછે કારણ કે એને જુનાગઢથી બધામાંથી ટોલ ભરતા આવ્યા છે। સિરાજભાઈ, કેટલા ટોલ બૂથ ટોટલ આવ્યા છે? ટોલ બૂથ ટોટલ આવ્યા 4, એમાં એક 260, એક 250, એક 150, અત્યારે 160 આપ્યા। અત્યારે બંને ના કહો છો ને? નહીં, સિંગલ સિંગલના કારના તો 70 રૂપિયા છે। તો બહુ ખ્યાલ નથી, પણ ફાસ્ટેગ નતું તમારી જોડે? નહીં, ફાસ્ટેગ કેસ આપ્યા, કેસમાં વધુ લઈ છે, કેસમાં વધુ લીધા। સાહેબ શું કહેશો, ગીર સોમનાથ જિલ્લામાં તમારે ક્યાંથી ક્યાં જવાનું છે અત્યારે? અમારે અત્યારે દીવ જવાનું છે। કેટલી કાર છે? એક છે અમારી પાસે અને અમારી જોડે બીજા પણ છે। હા, એટલે જ પૂછું કે ટોટલ તમે કેટલી કાર છે? અત્યારે તો 3 છે। અચ્છા, 3 કાર છે। બધાએ પેલા ફાસ્ટેગ નથી? એક પાસે છે, બાકી 2 પાસે નથી। અહીંયા કેટલા ટોલ બૂથોનો ગીર સોમનાથ જિલ્લામાં સામનો કર્યો? ટોટલ 4। કેટલા ગેપે આવે છે? 40 કિલોમીટરના ગેપે આવે છે। અચ્છા, અને આજે ભાવ વધારો થયો છે, શું કે? આજ 15 રૂપિયા અમને કીધું કે ભાવ વધારો થયો છે। આ લોકો કઈ રીતે હાલે છે એ કઈ ખબર નથી। પોપાભાઈ નું રાજ હાલે છે અત્યારે તો ગુજરાતમાં। વાત જવા દો, હવે થાકી ગયા ટોલ બૂથ ભરીને। એક તો રોડ ટેક્સ લે ગાડીઓના ઉપર, અને પાછો આ રોડ નો ટેક્સ ને ઓલો ગાડીઓનો ટેક્સ, એનો મતલબ મને તો કઈ સમજાતું નથી કે જે ટેક્સ ભરે છે ગાડીઓ વાળા એનો મતલબ હું ને આ રોડ ટેક્સ એટલે હું। તમે ત્યાંથી આવ્યા, કેટલા રૂપિયા અહીંયા પંચાયત ત્યાં સુધીમાં ભર્યા? 800 રૂપિયા સુધી ભર્યા। ઓકે, તમારી ઉજવણી તો થઈ ગઈ? હા, થઈ ગઈ ઉજવણી, રસ્તામાં જ થઈ ગઈ ઉજવણી તો। આ સિરાજભાઈ છે ધોરાજીથી, તેમનું કહેવું છે કે તેની પાસે ફાસ્ટેગ નહોતો, જેના કારણે તેને વધારે રૂપિયા ચૂકવવા પડ્યા છે।